कराग्रे वक्ते लक्ष्मी कृमूल्य सरस्वती कृमध्य तुम गोविंद प्रभात एकदशन समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु पति पाद वसुदेव स्तम देवम गंसारमदम देव की परमाण पुष्य गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव मसर गुरु साक्षात पर ब्रह्मा मुक्करो तो वासलम पगलो दत्ते गिरिरम योतपात्मो वंदे परमान है माता या कुंदे नदू तुषारहार धवलाया शुभवस्त्रावताया वेणावार दडमती तकराया क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रभुति विवे सदा विदिता सामा पातु सरस्वती भगवती नि शेषदार शांताकार भजन गण सपस नाभम सुरेश विश्वाधारम गगन संगन में वरण सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी विद्या निगम वंदे विष्णु भव भरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुम दिव्य सत्य वंदे सागपदकमोपनिषदे गाय समागा दयानाविषित तथागत्यन मंचा पच्चय नीति योगिन्यस्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मे नमः पपन पारिदात्र तोत्रे वेत्रक प्रज्ञान मुद्रम कृष्णागीतम सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सरस्वती ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्मता माँ लक्ष्मा विष्णु ओम नमो भगवती हे जगन्नाथ पुरी सुभद्रा पर राम राधे डाकोरना ठाकोर गोकुल मथुरा वृंदावन बद्रीनाथ एक मूल्यवाला परमात्मा हे राधे राधे रुक्ष्मा सहित द्वारका ना राजा रणसुरा द्वारका ना राजा हे बुरिख्यान मान दादा नमो बुरिख्यान मान दादा श्रीमद् भागवत महापुराण श्रीमद् भागवत महापुराण 11मो सकरद ने 21मो अध्याय गुण दोषनी आयु સ્થાનનું સર્વરૂપ અને રહસ્ય શ્રી ભગવાનનો વાસ એટલે આ સામાન્ય શબ્દો નથી બોલેલા ભગવાનના છે અમારા નથી એમાં ભાગવતમાં લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પ્રિય ઉદ્ધવ મને પ્રાપ્ત કરવાના 3 માર્ગ છે ભક્તિ યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે પ્રિય ઉદ્ધવ મને પ્રાપ્ત કરવામાં 3 માર્ગ છે ભક્તિ યોગ જ્ઞાન યોગ અને કર્મયોગ આ 3 માર્ગને છોડીને સંસળ ઇન્દ્રિયો દ્વારા પુરુષ ભોગવનારા જ વારવાર જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રમાં જ ભટક્યા જ કરે છે પોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં જ દંઢ નિષ્ઠા રાખી એને જ આ ગુણ માનવામાં આવ્યો છે અને તેમનાથી વિપરીત અનધિકાર ચેષ્ટા કરવી એ દોષ છે પોતાના અધિકાર પ્રમાણે ધર્મમાં દૃઢ નિષ્ઠાને રાખવી એને જ આ ગુણ માનવામાં આવ્યો છે અને તેનાથી જ વિપરીત અનધિકાર ચેષ્ટા કરવી એ દોષ છે તત્વ અને એ છે કે ગુણ અને દોષ બંને આવ્યું હતા
અધિકાર પ્રમાણે જ કરવામાં આવે છે, કોઈ વસ્તુ પ્રમાણે નહીં. તેની સર્વ ધર્મનું, તેથી સર્વ ધર્મનું તો પાલન કરવું જોઈએ. તેથી સર્વે ધર્મનું પાલન કરવું એટલે કોઈ ધર્મને કાપવો નહીં, કોઈ દેવી દેવતાને હલકા ન કરો. કે કૃષ્ણ આવો હતો, રામ આવા હતા, સીતાજી આવા હતા, મા ભવાની આવી હતી, મહાદેવ આવા હતા, બલરામજી આવા હતા. તમારું બાપા કરો ને, તમે કેવા છો પોતા તમારું કરો. મંદિરમાં સાધુ થઈને બેસી જાય ને આશ્રમમાં સાધુના વેશ, કપડા, દાઢી, મૂછ, સોટલો બોટલો દાઢો રાખે એટલે સાધુ એ ન થાય. કપડા પહેરે તો સાધુ ન બની જાય. માલપાથી તમે કેટલા છો, મારી તારી કરવાનું બંધ કરો એટલે સાધુ કરે. કોઈનું કાપવું નહીં, એક સમાન સનાતન ધર્મ રાખો એને સાધુ કહેવાય. રોષ નો રાખે, દોષ નો રાખે, મારું ન રાખે, તારું ન રાખે, અભિમાન ન રાખે, ક્રોધ ન રાખે, વિકાર ન રાખે, માવો ન ખાય, તમાકુ ન ખાય, ગાંજો ન પીવે, ડ્રગ્સ ન લે, જુગાર ન રહે, મદિરા પાન ન કરે, એને સાધુ કરે. બધો કચરા પેટીમાં કચરો હોય એવો કચરો હોય ને દેવી દેવતાની ખાતરે મંદિરમાં સાધુ તરીકે બિરાજ્યા હોય કે સાધુ બની ન જાય. મંદિર હોય કે આશ્રમ, કોઈ દેવતાની ન કાપવી, કોઈ મનુષ્યની ન કાપવી, કોઈને મનમાંથી નહીં ખરાબ વિચાર ન લાવો. એને સાધુ કહેવાય, મુનિ કહેવાય, એને સંત કહેવાય, એને ભગત કહેવાય. આ શબ્દો દક્ષ રાજાની સામે ભગવાન નિમાતા, મનથી નિમાતા. મનથી તમે કોઈ પણને નમો, મનથી પ્રણામ કરો તો ઈસે તમે દંડવટ 17 વખત કરો તો એક હશે. 17 વખત મનથી પગે લાગો ને 17 વખત તમે દંડવટ કરો એ એક સમાન છે. તમે ક્રોધ કરો કે અંદરથી ક્રોધ બળી જાઓ તો એક જ સમાન છે. ખરાબ તમે બોલો મોઢેથી, જીભેથી કે અંદરથી તમે ખરાબ વિચાર કરો, એક સમાન છે. તો કોઈનું મારું તારું ન કરવું. સાધુના કપડાં પહેરી પેલો તો એને સાધુનો આ વાળો કે સાધુ હોય કે સંત હોય કે મુનિ હોય, ભગત હોય, કોઈની કાચી નહીં, એને સાધુ કહેવાય. બધી વસ્તુઓ સાત્વિક રૂપે સમાન છે, પરંતુ જીવના ગુણ દોષ શુભ અશુભ વગેરેનો વિચાર કરીને તે વસ્તુનો જ નિર્ણય આપવામાં આવે છે. તે શુદ્ધ છે કે અશુદ્ધ છે એ નિષ્પાપ યુધવ. આ નિષ્પાપ યુધવ, આ શુદ્ધ અશુદ્ધનો નિર્ણય ધર્મના આધારે લવાય છે. આયુવાર અને શરીર વિહાર માટે જ તેની આયુ અવસ્થા છે. ધર્મની મર્યાદાનું પાલન કરવા માટે મેં જો આ ધર્મનો આસાર કર્યો છે, ધર્મનો આસાર કર્યો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ પંચભૂત
બ્રહ્માથી માંડીને પર્વતો અને વૃક્ષો સુધી બધા પ્રાણીઓના શરીરમાં મૂળ કારણ છે. આત્મા બધાનો એક જ છે. આત્મા બધાનો એક જ છે. આમાં લખ્યું છે. હું નહીં કહેતો મારા શબ્દો એક શબ્દો આ વધારા નહીં કહો. આત્મા બધાનો એક જ છે. તેથી આત્માની દ્રષ્ટિથી પણ બધા સમાન છે. આમાં બેઠો છે એ બોલે છે એ સાંભળે છે. આત્મા બધાનો એક જ છે. તેથી આત્માથી દ્રષ્ટિ પણ બધા સમાન છે. આત્માની દ્રષ્ટિથી પણ બધા સમાન છે. હે ઉદ્ધવ, પંચભૂત તો બધામાં સરખા જ છે. પંચભૂત તો બધામાં સરખા જ છે. વેદોએ તેમના નામ અને રૂપ જુદા જુદા બતાવ્યા છે. આ બધામાં સજાતીય વિજાતિ સરોગત ભેદોની રચના કરી છે. તેમના જ આ જુદા જુદા નામ રૂપ બતાવ્યા છે. આ બધું તે પદાર્થોના વ્યવહાર માટે જ છે. હે સાધુ શિષ્ટ, હે ઉદ્ધવ, દેશ કાળ વગેરે પદાર્થો અને પદાર્થોના સંબંધમાં જે ગુણ દોષ વિધાન કરવામાં આવ્યું છે તે કર્મ નિયમિત રૂપે થાય છે. માટે ગુણ દોષ રૂપે બતાવ્યું છે કે એ દેશ અપવિત્ર છે. એ દેશ અપવિત્ર છે જેમાં કૃષ્ણ સાર મુગ્ર ન હોય અને જ્યાં બ્રાહ્મણ ભગત ન રહેતા હોય. કૃષ્ણ સાર મુગ્ર હોવા છતાં પણ જ્યાં સંત પુરુષ ન રહેતા હોય તે પરદેશોને છોડીને કિકટ વગેરે દેશો અપવિત્ર જશે. આ સિવાય જ્યાં સજ્જન લોકો રહેતા નથી તે તથા ઉસર વગેરે ભૂમિ પણ અપવિત્ર છે. આ સિવાય જ્યાં સજ્જન લોકો રહેતા નથી તે તથા ઉસર વગેરે ભૂમિ પણ અપવિત્ર છે. સમય એ જ પવિત્ર છે. સમય એ જ પવિત્ર છે જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે તથા કર્મ પણ થઈ શકે છે. જેમાં કર્મ માટે ઉપયોગી સામગ્રી પણ નથી તથા બીજા ઉપદ્રવથી અથવા સર્વભાવિક દોષને કારણે કર્મ ન થઈ શકે તે સમય અશુદ્ધ છે. પદાર્થોની શુદ્ધિ અને અશુદ્ધિ, આયુ વસન, સંસ્કાર કાર, અધિક પાત્રા અથવા અલ્પ માત્રને લીધે પણ થાય છે. જેમ કોઈ પાત્ર જળથી શુદ્ધ કરવામાં આવે છે પરંતુ અપવિત્ર વસ્તુ રાખવાથી અશુદ્ધ થઈ જાય છે. જેમ કોઈ પાત્ર જળથી શુદ્ધ કરવામાં આવે છે
પરંતુ અપવિત્ર વસ્તુ નાખવામાંથી અશુદ્ધ થઈ જાય છે. કોઈ પદાર્થની શુદ્ધિ અથવા અશુદ્ધિ વિશે શંકા થવાથી બ્રાહ્મણોના વચનને પ્રમાણ માની તેનો નિર્ણય લેવાય છે. પુષ્પ વગેરે જળ છાંટવાથી શુદ્ધ અને શુદ્રવાથી અશુદ્ધ થઈ જાય છે. તુરતમાં જ આ રાંધેલું અન્ન શુદ્ધ છે અને વાસી અન્ન અશુદ્ધ માનવામાં આવે છે. મોટા સરોવર અને નદીનું જળ શુદ્ધ અને નાના ખાડામાં ભરાયેલું પાણી અશુદ્ધ મનાય છે. આ પ્રમાણે બધા પદાર્થોના સંબંધમાં જાણી લેવું. આ શક્તિ અસમંત, બાળક, વૃદ્ધ અને બીમાર. અસમત એટલે બાળક, વૃદ્ધ અને બીમાર વગેરે બુદ્ધિ અને વૈભવ અને અનુસાર પણ પવિત્રતા અને અપવિત્રની અવ્યવસ્થા થાય છે. તેમાં પણ સ્થાન અને તેની સાથે સંબંધ ધરાવનાર ઉંમરનો વિચાર કરતા અશુદ્ધ પદાર્થોના વ્યવહારનો દોષ નક્કી થાય છે. જેમ કે ધનવાન દરિદ્ર, બળવાન અને નિબળ બુદ્ધિમાન મૂર્ખ, ઉપદ્રવની અને નિરુપદ્રવી, યુવાન તથા વૃદ્ધાવસ્થાના ભેદથી શુદ્ધિ અશુદ્ધિનો નિર્ણય કરવામાં આવે છે. અનાજ, લાકડું ને હાથી દાંત વગેરે, અશિત્વ, સતુર, મધ, મીઠું, તેલ, ઘી વગેરે, રસો, સોનું, પારો વગેરે તેજસ પદાર્થો, સાંભળું, ઘડો વગેરે માટીથી બનેલા પદાર્થોમાંથી કેટલાય સમયાનું સાર આપ મેળે. કેટલાક હવાના સ્પષ્ટથી, કેટલાક અગ્નિમાં તપાવાથી, લીપવાથી, પાણીમાં ધોવાથી શુદ્ધ થઈ જાય છે. દેશ કાળ છે કે અવસ્થા પ્રમાણે ક્યાંક જળ, માટી વગેરે સામગ્રીથી શુદ્ધ કરવામાં આવે છે અને ક્યાંક કોઈ એક જ પ્રકારે પણ શુદ્ધ થઈ જાય છે. જો કોઈ વસ્તુમાં કોઈ અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય તો તેને સોલી નાખવાથી અથવા માટી વગેરે અથવા માટી વગેરે ઘસવાથી જ્યારે તે પદાર્થ તેની વાસ સાથે ચાલ્યું જાય છે અને તે વસ્તુ તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે ત્યારે તેને શુદ્ધ સમજવી જોઈએ.
સ્નાન દાન તપ અવસ્થા સામાન્ય સંસ્કાર કર્મ અને મારું સ્મરણ કરવાથી ચિત્તની સિદ્ધિ થાય છે. ચિત્તની સિદ્ધિ થાય છે. આનાથી શુદ્ધ થઈને બ્રાહ્મણ ક્ષત્રિય અને વેશ્યોએ વિહિત કર્મનું આચરણ કરવું જોઈએ. ગુરુ મુખથી સાંભળીને મારી સાથે હૃદય સથ કરી લેવાથી મિત્ર અને મને સમર્પિત કરવાથી કર્મોની બુદ્ધિ થાય છે. હે ઉદ્ધવજી, આ પ્રમાણે દેશ કાળ પદાર્થ કરતા મંત્ર અને કર્મ અશુદ્ધ હોય તો ધર્મ અને અશુદ્ધ હોય તો અધર્મ સમજવો. એક વસ્તુ હોય અને તે ગુણ વાળી હોવા છતાં પણ જો શાસ્ત્રોએ તેને નિષેધ કર્યો હોય તે શાસ્ત્રના પ્રમાણે ગુણ પણ દોષ બની જાય છે. આ પ્રમાણે વસ્તુના ગુણ દોષના સંબંધમાં નિશ્ચયોમાં ઘડવામાં આવ્યો છે. આ નિયમમાં ક્યાંય કર્યો નિયમ કોણે? આ નિયમમાં કર્યો નિયમ કોણે પાળવો યા ન પાળવો એવા ભેદ પણ પાડ્યા છે. આ વર્ણ અવ્યવસ્થા કાયમ રાખવા માટે છે. પાપનું આચરણ પતિતો માટે દોષ જન્ય નથી. જે જન્મથી જ પાતકી છે. જેણે બીજું પાપ કર્યું તો તેને જ પાપ લાગતું નથી. તેને બીજું પાપ કર્યું તો તેને પાપ લાગતું નથી. કારણ કે ગુણમાં આસ્કિત થવી એ તો તેમનો સર્વભાવિક ગુણ છે. જ્યારે તેઓ જમીન પર સૂતા છે તો પડીને ક્યાં પડશે? કે જે ગુણ દોષોથી મનુષ્યનું ચિંતન ઉપરત થઈ જાય છે તે વસ્તુના બંધનથી તે મુક્ત થઈ જાય છે. મનુષ્ય માટે આ નિવૃત્તિ રૂપ ધર્મ જ પરમ કલ્યાણનું સાધન કારણ છે. કારણ કે એ જ શોક મોહ અને ભયને દૂર કરનારો છે. હે ઉદ્ધવજી, વિશ્વમાં ગુણોનો આરોપ કરવાથી તે વસ્તુમાં આસ્કિત થઈ જાય છે. આસ્કિત થવા તે મેળવવાની કામના જન્મે છે અને આ કામના પૂર્તિમાં કોઈ પ્રકારનો વિરોધ થવાથી લોકોમાં પરસ્પર ક્લેશ થાય છે. કંકાસથી
અસહસ ક્રોધ અને ઉત્પન્ન થાય છે. કંકાસથી અસહસ ક્રોધ ઉત્પન્ન થાય છે. અને ક્રોધાવેશમાં પોતાના અહિતનું જ્ઞાન ઢકાઈ જાય છે, અથાતું અજ્ઞાન સવાય જાય છે. અને અજ્ઞાનથી તુરત જ મનુષ્યની શુભાશુભનો નિર્ણય કરનારી ચેતન શક્તિ લુપ્ત થઈ જાય છે. હે મહાત્મા, ચેતન શક્તિ અથાતું સ્મૃતિ લુપ્ત થઈ જાય. હે મહાત્મા, ચેતન શક્તિ અથાતું સ્મૃતિ લુપ્ત થઈ જાય. જવાથી મનુષ્યત્વ રહેતું નથી. પશુતા આવી જાય અને તે શૂન્ય જેવો અસ્તિત્વ વહીન થઈ જાય છે. અને તે એક મૂષાગ્રસ્ત મનુષ્ય જેવો બની જાય છે. આવી સ્થિતિમાં તેના સ્વાદ અને પરમાર્થ બંનેની હાનિ થાય છે. વિષયોનું ચિંતન કરતા કરતા તે વિષય રૂપ બની જાય. તેનું જીવન વૃક્ષો જેવું જળ બની જાય છે. તેના શરીરમાં એ રીતે આયુ શ્વાસ ચાલે છે. જેમ લુહારની ધમણ, તેને જ પોતાનું કોઈ જ્ઞાન રહેશે, તેને ન પોતાનું કોઈ જ્ઞાન રહેશે કે ન બીજાનું. તે સર્વેતઃ આત્મ વિષિત થઈ જાય છે. બાળકોને દવા આપતી વેળા તેમને મીઠાઈ વગેરેનું પ્રલોભન આપીને દવા આપવામાં આવે છે. તે જ પ્રમાણે વેદોની કહેવાયેલી ફળ સ્થિતિમાં સર્વે ગાદી મેળવવા એ પરમ પુરુષાર્થ છે એવો અભિપ્રાય વાસ્તવિક અભિપ્રાય નથી. પરંતુ મનુષ્યોને દોષનું સર્વરૂપ, પરંતુ મનુષ્યોને મોક્ષનું સર્વરૂપ કહેવાની, પરંતુ મનુષ્યોને મોક્ષનું સર્વરૂપ કહેવાની સાથે ગૌણ ફળ દ્વારા તેમની કર્મોમાં રુચિ ઉત્પન્ન કરવા માટે છે. કર્મોમાં પોતાના પ્રાણમાં અને પોતાના સગા સંબંધીઓમાં મનુષ્ય મન સ્વાભાવિક જ આસક્ત રહે છે. કર્મોમાં પોતાના પ્રાણોમાં અને પોતાના સગા સંબંધીઓમાં મનુષ્યનું મન સ્વાભાવિક જ આસક્ત રહે છે. આજ તેનું પતન કરનાર છે. આ પ્રમાણે મનુષ્ય જન્મતારના ચક્રાવશ પોતાના સ્વાર્થમાં ભ્રષ્ટ થઈ ગયો છે. પરમાત્માના માર્ગથી ભટકેલો પ્રાણી વિશેષ અંધકાર તરફ જઈ રહ્યો છે. આ જોઈને વેદ વાણી તેને વધારે કુમાર્ગે ભટકાવા શા માટે પ્રવૃત્ત કરે છે? વેદ તો બધું વિધાન છે.
તેથી તે તો મનુષ્યને કુમાર્ગથી હટાવીને વૈદિક કર્મમાં લલસાનારી વાતો કહીને ઋષિ ઉત્પન્ન કરીને સદમાર્ગે લાવવાની પ્રેરણા આપે છે. દોષિત બુદ્ધિના લોકો કર્મવાદીનો વેદોના આ અભિપ્રાયને સમજ્યા વિના જ આસ્કિત વશ પુરુષો જેવા સર્વગાદી લોકોનું વર્ણન કરે છે, સાંભળે છે અને એમાં જ અટવાઈ જાય છે. પરંતુ વેદ વેતાઓ સ્થિતિઓનું આવું તત્પ્રિય બતાવતા નથી. વિષય વાસનામાં ફસાયેલા દિનહીન લોભી પુરુષો રંગીન ફૂલો જેવા સર્વગાદી લોકોને જ સર્વે કાંઈ પરમશ્ય સમજી બેસે છે અને અજ્ઞ દ્વારા સિદ્ધિ થનારા યાગાદી કર્મોમાં જ મોહિત થઈ જાય છે. તેમને અંતે દેવલોક પૃથુલોક વગેરેની જ પ્રાપ્તિ થાય છે. આમ અન્ય માર્ગે ભટકી જવાને કારણે તે પોતાના નિજ ધામ પરમ પદને પ્રાપ્ત કરી શકતા નથી. પ્રિય ઉદ્ધવ, જે પરમાત્માથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે તે પરમ પિતા પરમાત્મા તો તેમના હે પ્રિય ઉદ્ધવ, જે પરમાત્માથી આ વિશ્વ ઉત્પન્ન થયું છે તે પિતા પરમાત્મા તો તેમના હૃદયમાં બિરાજમાન છે, પરંતુ તેઓ કર્મ માર્ગનું શાસ્ત્ર રાખીને ચાલે છે. આવા પ્રાણીના પોષણમાં લાગેલા લોકોની આંખો સામે મોટા ભાગે અંધકાર સવાઈ ગયેલો રહે છે. તે જ કારણે તેઓ મને જાણી શકતા નથી અને મારા પરોક્ષ મતને પણ સ્વીકારતા નથી. બુદ્ધિ પર વિશ્વનું આવરણ હોવાથી હિંસામાં તેમને આસ્કિત હોય છે. તે હિંસા પ્રવૃત્તિઓ રોકવા માટે યજ્ઞનું વિધાન કરવામાં આવ્યું, જેથી તેમની આ પ્રવૃત્તિ એક સીમામાં બંધાયેલી રહેશે. આ પ્રમાણે તે પામર વિલય લોલુપ પોતાની ઇન્દ્રિયોને લુપ્ત કરવા માટે યશો દ્વારા દેવતાઓ, પિતૃઓ અને ભૂતપતિઓના યજનો દપ કરે છે અને પશુઓની હત્યા કરે છે. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, 11મો સક્રદ છે અને 21મો અધ્યાય છે. મારી
યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, સબસ્ક્રાઇબ કરવા મારી વિનંતી. બોલશો તોય આવશે ને લખશો તોય આવશે. યુટ્યુબમાં મારી ચેનલ છે બજરંગી ધોળિયા, લખશો તોય આવશે ને બોલશો તોય આવશે. સબસ્ક્રાઇબ કરવા મારી. ઉદ્ધવજી જે સર્વગાદી લોકોના સુખ ભોગ ઐશ્વર્ય આદિ સાંભળવામાં આવે છે, તે ન હોવા છતાં કર્ણ પ્રિય છે. તે સાંભળેલા ભોગોની આશા કરીને તેના માટે પોતાના જ અસલી જીવને પણ તે વેડફી નાખે છે. જેવી રીતે વેપારી લાભ આશાએ પોતાની મૂડી પણ ખોઈ બેસે છે. જેવી રીતે વેપારી લાભની આશાએ પોતાની મૂડી પણ ખોઈ બેસે છે. રજ મિશ્રિત સત્વ ગુણી અને તમો ગુણી પ્રકૃતિના લોકો આ પ્રકારના જ રજો મિશ્ર સત્વ ગુણ અને તમો ગુણનું સેવન કરતા રહીને તે સામગ્રી દ્વારા જ ઇન્દ્ર વગેરે દેવોની ઉપાસના કરે છે, પરંતુ તે મારી ઉપાસના કરતા નથી. પરંતુ એ મારી ઉપાસના કરતા નથી. તેઓ કલ્પના કરે છે કે અમે લોકો આ લોકમાં યજ્ઞો દ્વારા દેવતાઓનું યજન કરીએ, સ્વર્ગમાં જઈશું અને ત્યાં દિવ્ય જ આનંદ ભોગવશું. ત્યાર પછી જ્યારે અમારો જન્મ થશે ત્યારે અમે બહુ મોટા ખાનદાન પરિવારમાં જન્મ લઈશું. અમારા મોટા મોટા મહેલો હશે અને અમે ખૂબ મોટા અને સુખી પરિવાર વાળા થઈશું. આ પ્રકારની માત્ર જોવા સાંભળવામાં સુંદર લાગતી મધુર વાણીથી તેનું ચિત્ત અશાંત થઈ જાય છે અને તેમાં જ તે મોહિત થયેલા રહે છે. હે તે અહંકારી લોકોને મારા વિશેની કોઈ વાત પ્રિય લાગતી નથી. ઉદ્ધવજી વેદોમાં 3 કાંડ છે. ઉદ્ધવજી વેદોમાં 3 કાંડ છે. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ. આ ત્રણનો પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા. ઉદ્ધવજી વેદમાં 3 કાંડ છે: કર્મો કાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાન કાંડ. આ ત્રણે પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા. પરંતુ વેદની વાણી પ્રોક્ષ અર્થાત સર્વે સમાનને સમજાય તેવી ગઢ, કારણ કે મને પણ પુરુષ વાણી પ્રિય છે. વેદો શબ્દો બ્રહ્મ ના નામે ઓળખાય છે. તે મારી જ સાક્ષાત મૂર્તિ છે. તેથી તેનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. તે શબ્દ બ્રહ્મ પરા
સર્વથી અને મધ્યમાં વાણીનાદ રૂપે પ્રાણ મન અને ઇન્દ્રિયમય છે. મધ્યમાં ઇન્દ્રિયમય વાણીને આયુ કરે છે. આ યુગત એટલે ઉપસારના કાર્યમાં વાણી મુખ્ય માની દેશે. આ વાણી જ સીમા રહિત છે. આ વાણી સીમા રહિત છે, અથાતું દેશ અને કાળથી તેનું માપ કાઢી શકાતું નથી. મોટા મોટા વિધાનો પણ તેના તાત્પર્યોનો વાસ્તવિક નિર્ણય કરી શકતા નથી. હે ઉદ્ધવ, હું અસંત શક્તિ પ્રસન્ન અને સર્વૈવ. હે ઉદ્ધવ, હું અનંત શક્તિ સંપન્ન અને સર્વે અનંત બ્રહ્મ છું. મેં વેદ વાણીનો વિસ્તાર કર્યો છે. જેમ કમળ નાળમાં પાતળો તત્વો હોય છે, તેવી જ રીતે આ વેદ વાણી પ્રાણીઓના અંતકરણમાં અનાહત નાદ રૂપે પ્રગટ થાય છે. જેમ કમળ નાળમાં પાતાળો તત્વો હોય છે, તેવી જ રીતે આ વેદ વાણી પ્રાણીઓના અંતકરણમાં જ અનાહત નાદ રૂપે પ્રગટ થાય છે. જેમ એક કરોળિયો પોતાના ઉંદરમાં રહેલા લાળના તત્વોને મુખ દ્વારા બહાર કાઢે છે અને પાછા સમેટી દે છે, તે જ રીતે વેદને કહેનાર હું સર્વય અમૃતમય હોવાથી સર્વે નાદ બ્રહ્મ થઈ મન દ્વારા પોતાના હૃદયાકાશમાંથી વિખેરી વાણીને પ્રગટ કરું છું અને મારામાં લીન કરું છું. તે વાણી પ્રાણ અને મન દ્વારા સ્પષ્ટ આદિ વર્ણના રૂપમાં બહાર આવે છે. તે વાણી એકારમાંથી પ્રગટ થયેલા તે વાણી ઓકારમાંથી પ્રગટ થયેલા ક થી મ. તે વાણી ઓકારમાંથી પ્રગટ થયેલા ક થી મ સુધીના 25 આયુનું અને વગેરે 16 સવરો સાર ઉષ્માસરો અને યરલ અને વ સાર અંત સર્વત્ર વર્ણોથી શોભે છે. એમાં એવા શબ્દો છે કે જેમાં ઉત્તરો સાર વર્ણો વધતા જાય છે અને તેમના દ્વારા વિચિત્ર ભાષાના રૂપમાં તે વિસ્તરેલી છે. શાર વધારાના વર્ણવાળા શબ્દોમાંથી થોડા આ
परमाणे से गायत्री अनुष्टु बहुति ने पकितु जगति ने अति सत्र अति जगति અને વિરાટ આ વેદ વાણી કર્મો કાંડના વિવિધ કાર્યોથી વિદ્યાને કરે છે. ઉપાસના કાંડમાં ક્યાં દેવતાઓનું વર્ણન કરે છે તે અનેક જ્ઞાન કાંડમાં નિષેધના અથવા વાળા તેની નીતિ વાક્યોના રહસ્યને મારા સિવાય કોઈ નથી જાણતું. કર્મોકાંડ દ્વારા વેદો મારું જ વિધાન કરે છે. ઉપાસના કાંડ દ્વારા મને સામે રાખીને દેવતાઓનું વર્ણન કરે. જ્ઞાન કાંડ દ્વારા મારાથી અલગ વસ્તુનું વર્ણન કરીને નેતિ કાર્યોથી અન્યો નિષ્ઠ પણ કરે છે. આ પ્રમાણે વેદો મને સામે રાખીને મારામાં જ ભેદનો આરોપ કરે છે. આ બધું માયા જ છે. છેવટે તો સર્વે ખલુ બ્રહ્મ કહીને વેદ પ્રસન્ન થાય છે. અતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમેશ્વર સહિતામ એકાદશ 21મો અધ્યાય 11મા સક્રત અંતર્ગત 21મો અધ્યાય સમાપ્ત. वसुदेव देवम वंचारम देव की परमात्मा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव में से गुरु साक्षात पर ब्रह्मा तस्मै गुरुदेव मुख करो तो वासलम पगलो ते गिरिरम यो तो पात्म बनते परमानंद हे मात शांताकार भजन गण सपस नागम सुरेशम विश्वाधारम गगन चंद्र मेघवरम सुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी विद्यानि वंदे विष्णु भवभरणम सर्वे लोककनाथम य ब्रह्मा वरुणम सतितम सतनम दिव्य सत्वे वंदे सागपदकमोपनिषदेगाय समागा दयाना विस्तत तगत्यन मंचा पच्चयनिति योगिनी यस्यानतर्न विद्रु सुरासुर गणा देवा तस्मै नमो पपन पारिदात्रम त्वत्रैवत्रैक प्रज्ञानं मुद्रां कृष्णाय गीता मुक्ति कृष्णाय गीता मुक्ति सीताराम नमो माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ बुद्धिमान सत्यमान माँ ब्रह्मणी माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मी माँ विष्णु भगवान नारायण ओम नमो भगवती जगन्नाथपुरी सुभद्रा रामराज ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા વૃંદાવન બદ્રીનાથ દ્વારકાના રાધા હે ભૂરખ્યા હનુમાન દાદા નમો ભૂરખ્યા હનુમાન દાદા સીતારામ રાધે રાધે